આજે એનો પગાર થવાનો જ છે. કાલે જઈને આઈફોન લઈ લઉં. હું તને કરું હમણાં ફોન. શું થયું? મેં નોકરી મૂકી દીધી. શું? આ શું કયો છો તમે? અરે યાર, પરેશાન થઈ ગયો તો નોકરીથી. સવારથી સાંજ લગીને કામ કરવાનું અને પછી પણ બોસની ગાળો ખાવાની. નથી થતું મારાથી યાર, એટલે મેં બોસને કહી દીધું મારે નોકરી નથી કરવી. તમારો મગજ તો ઠેકાણે છે ને? નોકરી કેવી રીતે મૂકી શકો તમે? અને આ ઘર કેવી રીતે ચાલશે? અને આજ તો તમારો પગાર પણ આવવાનો હતો ને? હા, આવવાનો હતો, પણ મેં રિઝાઇન આપ્યું ને એટલે મારો પગાર છે ને એ રોકી દીધો અને કીધું 2 મહિના પછી આવશે. તમને ખબર છે ને મારે આઈફોન લેવાનો હતો. મેં બધાને કહી દીધું છે કે હું કાલે આઈફોન લેવાની છું. હવે નોકરી નહીં કરો તો ઘરમાં બેસીને ઘર કેવી રીતે ચલાવશો તમે? હું પછી એકાદી નોકરી ગોતી લઈશ. પછી મતલબ ઘરે બેસો હવે તમે? ભૂલી ગયા છો કે શું કેટલા ખર્ચા છે આપણા? ઘરનું ભાડું ભરવાનું છે, લાઇટ બિલ, કરિયાણું, આ બધું કેવી રીતે મેનેજ કરશો તમે? યાર, હું થોડોક ટેન્શનમાં છું. ટેન્શન? ટેન્શન તો હવે આવશે જ્યારે પૈસા નહીં હોય અને ઘર ચલાવવું પડશે. જિંદગી જીવવા માટે કમાવું પડે છે. મારાય કંઈક શોખ છે. લગ્ન થઈ ગયા છે તમારા, ભૂલી ગયા કે શું? તમે એક કામ કરો, તમારા બોસને ફોન કરી દો અને સોરી કહી દો અને કંપની છે ને પાછી જોઈન કરી લો. આ લે પૈસા, જઈને આઈફોન લઈ લે, કરી લે તારા શોખ પૂરા. એકચ્યુઅલમાં મેં નોકરી તો છોડી જ નથી. હું તો ખાલી જોવા માંગતો હતો કે વગર પૈસાએ કેટલી ઇજ્જત છે મારી આ ઘરમાં. મેં વિચાર્યું કે એકવાર કહીને તો જોઉં. શું કહેશ તું? મેં નોકરી કેમ મૂકી, હું ટેન્શનમાં કેમ છું, એકવાર પણ પૂછ્યું નહીં. કેમ કે તને મારી ચિંતા છે જ નહીં. તને એ વાતની ચિંતા છે કે તે બધાને કહી દીધું છે કે કાલે મારે આઈફોન લેવા જવાનો છે. આટલા દિવસથી હું ઘર ચાલવું છું, તારા બધા શોખ પૂરા કરું છું, અને આજે એક નાનકડું ખોટું બોલ્યો તો મને ખબર પડી ગઈ કે આ ઘરમાં મારી ઇજ્જત શું છે. સાચું કીધું છે કોઈ, આ દુનિયામાં માણસની ઇજ્જત નથી, ઇજ્જત તો છે બસ પૈસાની.